મોડાસા ક્ષેત્રમાં જન માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાનો 6ઠ્ઠો વાર્ષિકોત્સવ અન્નકૂટ અને ગાયત્રી મહાયજ્ઞ સાથે ઉજવાયો। દેવ દિવાળી ઉત્સાહભેર ઉજવાઈ ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રે દેવ દિવાળી સાથે વાર્ષિકોત્સવ મનાવ્યો। અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર મોડાસામાં 6 વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। ત્યારબાદ આ જનજાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ અનેક રચનાત્મક ગતિવિધિઓ સાથે સક્રિય રહ્યું છે। જનમાનસો માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે। આ ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર પર્યાવરણ બચાવ વૃક્ષગંગા અભિયાન યુવા જાગૃતિ નારી જાગરણ બાળ સંસ્કાર કેન્દ્રો નશા મુક્તિ સ્વચ્છતા જાગૃતિ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર બાળકોમાં કૌશલ્ય વિકાસ તેમજ વાયુ પ્રદૂષણ મુક્ત હેતુ ઔષધીય જડીબુટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા ગામે ગામ સામૂહિક યજ્ઞ તેમજ ગૃહે ગૃહ ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવે છે। આ ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા આ દેવ દિવાળી પર 6 વર્ષ પૂર્ણ થતા હોઈ વાર્ષિકોત્સવ ઉજવણીનો કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં 15 નવેમ્બર દેવ દિવાળીના રોજ અન્નકૂટ દર્શન અને ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું। આ યજ્ઞમાં સૌએ પવિત્ર પૂજન સાથે આહુતિઓ અર્પણ કરી ગાયત્રી ચેતના કેન્દ્રની તમામ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ સક્રિય સહભાગી બનવા સંકલ્પ લીધા। દેવ દિવાળી તેમજ વાર્ષિકોત્સવ પર સૌ સાધકોએ ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને ગાયત્રી ચેતના કેન્દ્ર પર અન્નકૂટ દર્શનનું આયોજન કર્યું। સૌ પ્રસાદનો થાળ ગાઈ સામૂહિક આરતી ઉતારી ભાવ વિભોર થયા। મોડાસા સહિત ગામે ગામથી સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। આજના અન્નકૂટ દર્શનના લાભાન્વિત થયા। બપોરે સ્નેહ સંમેલનનું આયોજન થયેલ, જેમાં વર્ષ દરમિયાન વિશેષ રચનાત્મક સાધનાત્મક તેમજ સુધારાત્મક ગતિવિધિઓ વધુ વેગવાન બનાવવા ચિંતન મંથન કરવામાં આવ્યું। સાંજે સામૂહિક આરતી દીપોત્સવ સાથે સમાપન થયું। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ગાયત્રી સાધક ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી, અરવલ્લી।